આપ્યા નિજ જ્ઞાને ગોવિંદ ઓળખ્યા તળી ગયા ને હોય ભીમા રામ ભજીને ને પ્રાણિયા પછી ભજાશે નહીં કાયા થાશે તારી જર્જરી પછી બેઠું રહેવાસ સદગુરુજીની દયા વિના સપને મળે ના સતસો કૃપા થાય ગુરુદેવની તો ભક્તિ બજાવે સતગુરુ મહારાજનો જય હો. આજનો પાવનકારી પુનિત પ્રસંગ સાપુર ગામની ધર્મધરા સાપુર ગામના એક સીમાડાની અંદર આજનો આ કાર્યક્રમ ગબડ કાકાના દેહ નિર્વાણ નિમિત્તે આજનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. आया सो जाएगा राजा रंग फकीर कोई सिंहासन चढ़ चले कोई बांध जाए जंजीर. अनेक समस्याओं लईने जन्मनार व्यक्ति अनेक अभरखा लईने जन्मनार व्यक्ति પોતાના અભરખા પૂરા કરવા માટે રાત દાડો મહેનત કરે કરતા રાત દાડો અથાગ પ્રયત્નો કરતા 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 આ શરીર નાંત સમય સુધી પોતાના પ્રયાસ ચાલુ રાખે. પણ અહીંયા આગળ એવું કહેવાય છે કે ભાઈ પોતાનું ધાર્યું અહીં કશું થતું નથી. પરમાત્મા એક દોરી એને એના હાથમાં રાખી છે. એક દોરી એને એના હાથમાં રાખી છે. માણસ ગમે તેટલું કરે પણ પોતાનું ધાર્યું કરી શકતો નથી. અને કદાચ થઈ જાય તો પાછું બીજું ઊભું થાય. એક પૂરું થાય ત્યારે બીજું ઊભું થાય. માણસ આ શરીરના છેલ્લા શ્વાસ સુધી મહેનત કરે છે. સાથે સાથે એ પણ મહેનત કરે છે કે પોતાનું કલ્યાણ કેવી રીતે થાય, પોતાનું કલ્યાણ કેવી રીતે થાય. અને પોતાનું કલ્યાણ કરવા માટે અનેક લોકોને મળે છે, અનેકને પૂછે છે શું કરીએ તો થાય. અહીંયા આગળ જેવા જેવા મળે, જેવા જેવા જેની જેની ગતિમતી જેવું જેવું બેઠું હોય એવું બધા પોતાનું માર્ગદર્શન આપે, પોતાનું માર્ગદર્શન આપે. અને જેને જેને જેવું સમજાયું હોય એવું એવું કે ભાઈ ફલાણી જગ્યાએ જાઓ તો તમારા મનનું સમાધાન થઈ જશે. બીમાર પડ્યા હોય તો પણ તમને લોકો સલાહ આલે કે આ દવાખાનામાં જાઓ, આ ડોક્ટરની સલાહ લો, આ ડોક્ટરને મળજો, સરસ થઈ જશે. અને એ જેને જેને થયું હોય એનો પાછો પ્રમાણ આપે, ફલાણાને આવું થયું તો એ દવાખાનામાં ગયા તો મટી ગયું. એમ અહીંયા દરેક વ્યક્તિને જેવું જેવું સમજાય છે એવું એવું દરેક પોતાનું માર્ગદર્શન આપે છે. અને આ દરેક વ્યક્તિ પોતાના જીવનના ધ્યેયને પ્રાપ્ત કરવા માટે
પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે અનેક લોકોની પાસે સાચું માર્ગદર્શન લઈ અને મહેનત તો કરે જ છે, પણ છતાં એવું કહેવાય છે સરવાડે મેડું આવે, સરવાડે મેડું આવે. જો બધાય અભરખા પૂરા થઈ જતા હોય તો, બધાય અભરખા પૂરા થઈ જતા હોય તો મર્યા પછી આપણે મહીસાગરમાં ફૂલો નાખવાનો રહેતો નહીં. અરે અને રહેશે એનો મતલબ કે હજુ કંઈક બાકી રહ્યું છે, હજુ કંઈક બાકી રહ્યું છે ને એ બાકી રહ્યું છે ને પૂર્ણ કરવા માટે સંતોનું તો કેવું એમ છે, આપણે કરીએ છીએ ખરા પણ એનું પરિણામ સારું ન આવતું હોવાને કારણે આપણો ફેરો અફળ જાય, અને એ ફેરો અફળ ના જાય એના માટે સાચું માર્ગદર્શન કોઈ સંતની પાસે જઈ અને સંત જે કહે એ પ્રમાણે જો કરવામાં આવે તો આ બધાય અભરખા પૂરા થઈ જાય છે. પણ અહીંયા આગળ સંત કહેવા કોણ? સંત એવું નામ તો સાંભળી લીધું, પણ ઘણા ખરા એ કપડા નહીં સંત કહે છે, ઘણા ખરા કપડા નહીં સંત કહે છે, ઘણા ખરા હે તે સાફી નાખીને ફરતા હોય અને ભગત કે છે ફરતા. હવે દલાલી ભેંસો નહીં કરતા હોય, દલાલી ડોબો નહીં કરતા હોય, પાછા ભગત. એટલે ભગત ખરા પણ એ ડોબો ના ભગત. જ્યારે સાચા સંતોએ એની નિશાની આલી, જીરે લાખા શાંતિ પમાડે તેને સંત કહીએ, એના દાસોના દાસ થઈને રહી. જ્યારે સાચો સંત હોય એની આગવી શૈલીથી એ જીવતો હોય, આગવી શૈલીથી એ ચાલતો હોય, હા જેની રહેણી કેણીમાં ફેર હોય. પણ એટલે પરિણામ, એ પરિણામ કેવું લાવવું એ બાજી આપણા હાથમાં છે. વિઠ્ઠલ ક્યાં જવું, આપણે કોની મળવું, કોની પાસે જવું? અને જ્યારે કોઈ સાચા સંત પુરુષ જ્યારે તમને મળશે ને ત્યારે તમારા જીવનમાં કોઈ અભરખો રહેશે જ નહીં, કોઈ જાતની મનોકામના નહીં રહે, એ જ પૂરી થઈ જાય, એ જ પૂરી થઈ જાય છે. એટલે આપણા સંતોએ આપણને સરસ ઈશારો કર્યો છે કે આટલું બધું ફરતોય જો, આટલું બધું કરતોય જો પરિણામ ના આવે તો માડા ફરે હાથમાં ને મન ફરે સંસારમાં, માડા ફરે હાથમાં ને મન ફરે સંસારમાં. માડા મણકા શું કરે એનું મન ફરે સંસારમાં, માડા મણકા શું કરે એનું મન ફરે સંસારમાં, માડા મણકા શું કરે એનું મન ફરે સંસારમાં, માડા મણકા શું
जमाड़े साधु जमाड़े मोटी मोटी नाथ जमाड़े संत जमाड़े साधु जमाड़े मोटी मोटी नाथ जमाड़े मोड़ दे तो पूजा काटे भगवान दे तो सुखरी मोड़ दे तो पूजा काटे भगवान दे तो सुखरी मारा पर हाथ मन मन को संसार मारा पर हाथ मन मन
હાથમાં મન ફરે સંસાર, માળા મણકા શું કરે એનું મન ફરે સંસાર. માળાનો મણકો નહીં ફરે તો ચાલશે વિઠ્ઠલ મહારાજ, પણ મનનો મણકો ફેરવવો. હા, આ તો માળા હાથમાં ફરે છે, મન એનું એ રખડ્યા કરે. સંતોનું તો તાક કાઢી સંતોએ કહ્યું છે, મન ચંગા તો કથરોટમાં ગંગા. મન ચંગા તો કથરોટમાં ગંગા. મન જ્યાં સુધી ચોખ્ખું ના થાય ત્યાં સુધી ગમે તેટલું કરીએ, ગમે તો જઈએ, ગમે તો આવીએ, એનો કોઈ ફેરફાર થતો નથી. થાય અંબાજી જવા વાળા આપણા ગામમાંથી હાકરિયા લઈ જાય તો મોંઘા મળે, અહીં સસ્તા પણ, અને ઉધાર લેવાના હોય એટલે અહીંથી હાકરિયા લઈ જાય અને મંદિરમાં જઈને અંબાજીના માતાની હોમે જઈને ખાલી આમ આમ જ કરે. એ આપણા જ ગામનો હાકરિયો પ્રસાદ થઈ. પછી એ પ્રસાદ કઈનો? અંબાજી. આપણા ગામનો નહીં, પણ આપણા જ ગામનો હાકરિયો અંબાજી જઈને આવ્યો, પ્રસાદ થઈ ગયો. પણ આ જે જવા વાળો જઈને આવ્યો એ એવો ને એવો રહ્યો. એ એવો હાકરિયો પ્રસાદ થયો, પણ એવો પ્રસાદ ના. અનેક વિટમણાઓ લઈને માણસ જન્મ્યા છે, અનેક પ્રશ્નો લઈને લોકો ફરે છે, પણ એ સાચે પ્રશ્નનું સમાધાન કોની આગળ જવાથી થાય એનો હજુ રસ્તો મળતો નથી. કારણ કે જો સમાધાન કરે એવા છે ને તો એવા પાછા ધોનમાં આવે, એવા એવા ધોનમાં આવે એવા. અમે એક જગ્યાએ ભજનમાં ગયા હતા, મને કહ્યા મંગળદાસ કેટલી વાર આવવાની? મકા હમણાં આવશે. તમારું કામ શું બોલો? કારણ કે અત્યાર લગીને હોતું હોય છે, મંડળ વહેલું આવી જાય, પણ એવા વહેલા નહીં આવતા. હા, મને જ પૂછે લે. હું એવું કહું ને કે ભાઈ હું જ મંગળદાસ છું, મારા કહેવાય નહીં. એટલે પછી જયારે નામ બોલ્યા ઉપર બેઠા તારે આઈ કોનમાં આવીને કે હું બહુ ખરા કે બોલો બોલો એવું કહ્યું હોત તો સારું, પણ કે બહુ ખરા કે હું આવી ગયો એવું કે છે. એટલે અહીં કહેવાય છે કે ધ્વનમાં આવવા એ મુશ્કેલ છે. અહીંયા આગળ કઈક લોકોના એવા મનમાં ફીટ થઈ ગયું છે કે મહારાજ હોય, સંત હોય તો જાડા આમ ફોજ વાળા હોય, થોડીક આમ જટા વધારી હોય, દાઢી વધારી હોય, થોડોક એવા કપડો રંગેલો પહેર્યો હોય, એવું ફીટ થઈ જાય છે. પણ એવું કહેવાય છે નરસિંહ મહેતાએ જયારે હુડી લખી, સોમરસા શેઠ નામનો કોઈ વ્યક્તિ નહોતો, પણ એ જેને માનતા હતા એને સોમળિયા નામથી માનતા હતા. નરસિંહ મહેતા સામળિયાના નામથી ભક્તિ કરતા હતા. એટલે સામળિયાના શેઠના નામની અને જયારે હુંડી લખી, જેને હુંડી લઈને મોકલ્યા હતા, જેમને આપી હતી એવા ખોરતા 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 થાકી ગયા વિઠ્ઠલ. તારે એવું કહેવાય છે પરમાત્માએ સામળિયાના શેઠના નામનું સ્વરૂપ ધારણ કરી અને હોમાં આવતા હતા. 8-10 ની જોડે વાતો કરતા 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 આવતા હતા. એની અંદર જે કપડો જે પહેરેલો ને એ કપડા ઉપરથી વટે માર્ગું, એ પેલા જે આ હુંડી લઈને ગયા હતા એમણે કહ્યું કે હોમાં આવે ને એ જ સોમરસા શેઠ હોય એવું લાગે છે. જઈને પૂછ્યું તમે સોમરસા શેઠ છો કે કોમ બોલો ને તમારે? કે મહેતાજીએ હુંડી આલી છે. કે લાવો. કે તમે જ છો? અરે કોમ બોલો ને કે છે કે તમે જ છો. કે કોમ શું છે? કે આ હુંડી તમારી છે. કે લાવો. હુંડી લઈ લીધી અને કોમ કર્યું કે ના કર્યું? હા, તો એ કેટલી જગ્યાએ એવા ફર્યા, પણ કહે કોઈ સોમરસા શેઠ જેવું ધ્વનમાં ના આવ્યું. આવે હા, મળી જાય તો કદાચ એ ઓળખવા મુશ્કેલ છે.
મળી જાય તો એ ઓળખવા મુશ્કેલ છે. હા, અને કદાચ ઓળખાઈ જાય તો એના ઉપર પ્રતીત થવી મુશ્કેલ, એના ઉપર પ્રતીત થવી મુશ્કેલ છે. પ્રતીતિ જો એના ઉપર થઈ જાય, એની ઓળખાણ જો થઈ જાય, હા, કોઈને ભગવાન નહીં મળ્યો એવું નહીં કે અહીં જેટલા બેઠા બધાને ભગવાન મળ્યો જ છે, ખભે ખભો અથડાઈને ગયા છે ભગવાન. પણ હજુ ખ્વાર ખરું કે નહીં? અને એ બધાય કે છે ખરેખર હોય એ ભગવાન જેવા છે. કોઈને ભગવાન ડોક્ટરના રૂપમાં મળ્યા, કોઈને વેવાઈના રૂપમાં મળ્યા, કોઈને હારાના રૂપમાં મળ્યા, કોઈને પાડોશીના રૂપમાં મળ્યા, કોઈને ગમે તે રૂપમાં મળ્યા, અને તેદાર બોલ્યા કે હારું એને ભગવાન જેવા છે, ભગવાન જેવા. પણ એ એક જ વખત કામ નીકળી ગયું એટલે બસ ભગવાન જેવા, પછી પત્યું. પછી તું કોણ ને હું કોણ? હા, એક વખત જો ઓળખાણ થઈ જાય કે આ ભગવાન જેવા છે તો એમનો પીછો છોડ્યા જેવો નથી. હા, અને એટલે જ સંતમા પુરુષે કહ્યું કે ભાઈ ગંગા નાયા, જુમના નાયા, નાયા નિર્મળ જેડવા, પણ મનના મેલા રહી ગયા. કયા મનના મેલા રહ્યા? મનના મેલા રહી ગયા. તો કાપડ ધોવા માટે સાબુ છે, મનને ધોવા માટે કયો સાબુ હશે? મનને ધોવા માટે તો કોઈ સાબુ હશે ને? તો કપડાને ધોવા માટે મોટી મોટી ફેક્ટરીઓ વાળાએ ડિટર્જન્ટ બનાવ્યા, કંઈક સોડા બનાવ્યા, કંઈક સાબુ બનાવ્યા, અનેક જાતના એમને અખતરા કર્યા છે, બધું બહુ બનાવ્યું. હા, ને એ કપડા ઉધરો થઈ જાય તો મનનો મેલ કાઢવા માટે પણ સાબુ છે જો કોઈને જોઈતો હોય. મનને મેલ ધોવા માટે સત્સંગ રૂપી સાબુ વાપરવો પડે, અને સત્સંગ રૂપી સાબુ જો મન ઉપર ઘસવામાં આવે ને તો આજ મન ચંગા, આજ મન ઉપર ચઢેલો અઢળક મેલ ચોખ્ખું થઈ જાય. જેસલના મન ઉપર ચઢેલો મેલ તોડલ મળીને તરત એને ઉજરો થઈ ગયો કે ના થઈ ગયો? અજામેલ જેવા, બારવટિયા જેવા ભલ ભલા પીર થઈ ગયા, ભલ ભલા સંત થઈ ગયા. હા, અંગુલીમાન નામનો રાક્ષસ ભગવાન બુદ્ધ મળ્યા. અંગુલીમાન નામના રાક્ષસે નક્કી કરેલું 100 અંગૂઠા કાપી અને માળા પહેરાઈને ફરવું. તારે 99 અંગૂઠો કાપ્યા તો લગીને એને કોઈ એવો ના મળ્યો. 99 અંગૂઠો કાપ્યા અને બનાવી માળા, એક અંગૂઠો બાકી રહ્યો તો. 99 કાપ્યા, જેની સામે એક પૂરો એટલે 100મો અંગૂઠો. કયો? 100મો અંગૂઠો. કયો? હજુ દુનિયા ખોરા, પણ હજુ સમજાતું નહીં. સામે નારાયણ, સામો અંગૂઠો જે હોમો અંગૂઠો જે છે હોમે જ છે, અને એ જો કપાઈ જાય તો આનો ધ્યેય, આની પ્રતિજ્ઞા પૂરી થાય. પણ એ હોમો જ્યારે મળ્યો ને એને જ કહ્યું, હોમો જ્યારે મળ્યો એને જ એનું આખું જીવન પલટાઈ નાખ્યું. પલટાયું ના પલટાયું? હા, એને જીવનને પલટાઈ નાખ્યું. વાલ્મીકી અંગૂઠા કાપવા મારો અંગુલીમાન, જ્યારે ભગવાન બુદ્ધ જ્યારે સામા મળ્યા અને અંગૂઠો કાપવાની વાત કરી ત્યારે ભગવાન બુદ્ધે એટલું જ કહ્યું, આ ઝાડનું એક પાંદું મને તોડી આવ, એક પાંદું મને તોડી આવ. તારે અંગુલીમાને પાંદું તોડવાને બદલે માર્યો આજકાલ એક ડાળ આખું તોડી નાખશે. ભગવાન બુદ્ધે કહ્યું મારે ડાળની જરૂર નહીં, એક જ પાંદાની જરૂર હતી. તે બહુ મોટું નુકસાન કર્યું. આ ડાળ પાછું ચોટાડ દે, આ ડાળ પાછું ચોટાડ દે. અંગુલીમાને કહ્યું કે આ ડાળ પાછું ના ચોટે. કે કેમ ના ચોટે? ચોટાડ દે, ચોટી જશે. એણે કહ્યું કે ના ચોટે. અરે કે ના કેમ ચોટે? તારે હા, અંગુલીમાને કહ્યું તમારા તાકાત હોય તમે ચોટાડો. ભગવાન બુદ્ધે ડાળ લઈને આમ અડાડીને ડાળ ચોટી ગયું. તારે અંગુલીમાનને ખબર પડી ગયા કે આ ડાળ તૂટેલા ડાળને ચોટાડવા વાળો કોઈ આલીમુ વાલી નહીં. આ તમને આવું થયું હે કોડા? જો થયું હોય તો લાખ મુબારક.
એ તરત અંગુલીમાને હો અંગૂઠા કાપવાના પડી મેલ્યા, એક જે બાકી રહ્યો પડી મેલ્યો, સીધા લાંબો સાટ થઈ અને બે હાથ જોડીને કહ્યું કે મને માફ કરો, મારા કરેલા પાપમાંથી મને ઉગારો. આ જગતની અંદર સંત સિવાય બીજું કોઈ તમને આ ભવ સાગરમાં ઉતારી શકે એવું છે નહીં. હા, દોણા જોવા વાળા કંઈ જાવ એટલે તમને 50 વર્ષનું ભૂલી ગયેલું તમને યાદ કરાવે કે આ ભૂલી જ જાય વિઠ્ઠલ. એટલે વર્ગણ કાઢવા હોય કે આવું કશું કરવું હોય એટલે એવા એમાં કાઢી આલે, એવા કે તમને ભવસાગરની પાર ના ઉતાર કાઢે. હા, એવું પેલું બધું જે ભૂલ્યા હોય, કઈક ઈધર તીધર થયું હોય, એવા કઈક હવા મહિનાની બાધા આલે ને એ બધો કોમ થઈ જાય, પણ તમારું કલ્યાણ ના કરી તો બાધા જેવા કોમ નહીં થાય ચાલશે, બીજું કશાય કોમ નહીં થાય ચાલશે, પણ તમારું પોતાનું કંઈક સારું થાય એવું કરતા રહેજો. પોતાની કમાણીએ ઉતરો ભવ પાર. સંતોનું તો કેવું એમ છે, પોતાની કમાણીએ ઉતરો ભવ પાર. તો પોતાની કમાણી કઈ એવી છે, કમાણીથી આપણું ભવ સાગર પાર કરી જવાય. તો અહીંયા આગળ કહ્યું કે ભવનો ફેરો ટાળવા મનુષ્ય જન્મ ધર્યો. આ મનુષ્ય જન્મ એ ભવનો ફેરો ટાળવા માટે મળ્યો. હરે એવી યાતન મઢુલી રામ કોણે રે બનાઈ, યાતન મઢુલી રામ કોણે રે બનાઈ.
મધુલી કોણે બનાવી એનો કરો ને વિચાર. ખાઈ ખાઈને શરીર વધાર્યો, ખાધા પીધાની ખબર નહીં. ભજન તો આપણે દરરોજ ગઈએ છીએ વિઠ્ઠલ મહારાજ. ગાવામાં તો ચોક હોય બાકી રાખી. આ લાઈન વાળા કે આ લાઈન વાળા કે કેટલી પેઢીઓ અમન કેટલી પેઢીઓ જતી રહે. શબ્દના માર્યા મરી ગયા, શબ્દે છોડ્યા રાજ. જેને જેને શબ્દ વિવેક્યા તાકા સુધર્યા કા. શબ્દ સરીખા ધન નહીં જો લાખે મૂલે મોલ. હીરા તો લાખે મળે પણ શબ્દ હે અનમોલ. શબ્દની અંદર કઈક સાર પડેલો છે. ગાવા પાછળનો કઈક હેતુ તો હોય ને. નર્યું ગાવામ ના કાઢી નાખ. ગાવા વાળા હોભરવા વાળાને આ બધાની વ્યાખ્યાની એક તમે જુઓ. ગાયના બાવલાની અંદર 10 લીટર દૂધ હોય. ગાયનું બાવલું હોય એમાં 10 લીટર દૂધ હોય. અને એ 10 લીટર દૂધ જે બાવલામાં હશે એ બાવલામાં અતીડીઓ રહેતી હોય. શું રહેતું હોય? એને કથીરીઓ એ રહેતી હોય. એ કથીરીઓ એ અતીડીઓ તમે જે કહેતા હોય એ બાવલામાં રહેતી હોય પણ દૂધ ના પીવે. તો શું પીવે? ગાયનું લોહી પીવે. આ તેડીઓ હારા તેડીઓ જેવા છે ને એમને દૂધ પીતો નહીં આવડતું. એમને દૂધ પીતો આવડતું 10 લીટર દૂધ છે અને બાવલામાં જ રહે પાછા. પણ એ દૂધ ના પીવે વિઠ્ઠલ, લોહી પીવે. જયારે ગાયનો બચ્ચો હોય, વાછડો હોય, એ શું પીવે? એ દૂધ પીવે, એ લોહી ના પીવે. તમે કોના છો? એના ઉપર કિંમત થાય. અતેડીઓ જેવા જો રહ્યા તો આ ભજનમાં જ લોહી પીશો. અને જો એના બચ્ચા રહ્યા તો એમાં જે સાર છે એ પ્રાપ્ત થાય. ભજનમાં આવવાનું, ભજન ગાવાનું, ભજન સાંભળવાનું, ભજનમાં બેસવાનું, ભજનમાં રિહાવું હોય તો રિહાવાનું. તે રિહાય છે. પણ આ બધું કરતે 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 એ ભજન ના શબ્દો કહેવા શું માંગે? આખરે જન્મ ધારણ કર્યો, તમારા જીવનનો ધ્યેય શું છે? જીવન જીવવાનો ધ્યેય શું કયો નક્કી કર્યો? અને જીવન જીવવાનો જો ધ્યેય નક્કી કર્યો હોય તો એ ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મંડ્યા રહો. હા, એન્જિનિયર થવા વાળો, ડોક્ટર થવા વાળો બાળક જયારે ભણવાનું ચાલુ કરે ત્યારે બીજા કશામાં લક્ષ્ય રાખતો નથી. બીજા કશામાં લક્ષ્ય રાખતો નથી. અને એ પૂરેપૂરી એની ડિગ્રી, ડોક્ટરની ડિગ્રી પ્રાપ્ત ન કરે ત્યાં સુધી એ સતત મહેનત કર્યા કરે છે ને. અનેક મહેનતના અંતે જ્યારે એને ડોક્ટરની ડિગ્રી જ્યારે પ્રાપ્ત થાય છે ત્યારે એના જીવનનો ધ્યેય પૂરો થાય છે. ડોક્ટર બનવાનો જે ધ્યેય હતો એ પૂરો થયો. હવે જે ધ્યેય લઈને તમે નીકળ્યા છો અને વચ્ચે આડું કશું આવે એમાં નજર નહીં નાખવાની, એમાં આશા નહીં રાખવાની. તમારા ધ્યેયને તરફ તમે ચાલો. તમારો ધ્યેય પૂરો થાય એવું કંઈક કરો. હા, અને ધ્યેય જો નક્કી કર્યો હોય તો બહુ રવિવાર ભરવા નહીં જવાનું, બહુ શનિવારો ભરવા નહીં જવાનું. અને જો ભરવા રહ્યા તો ગયા સમજી લેજો, ટાઈમ બગડ્યો સમજી લેજો. વિદેશમાં જે જાય છે એમને પૂછો તમે ઝંડા લઈને જાવશો કોદાર? એ નહાનાશ કરતા જ નહીં, એના બંડલો લઈને આવે. અને તમે 6
દાડા કમાવાનું ને 1 દાડો પાછું વાપરી આવવાનું. એવું નહીં, તમારી કમાણી વેડફાય નહીં, તમારો સમય વેડફાય નહીં, તમારું જીવન બરબાદ થાય નહીં, અને જે પ્રાપ્ત કરવા નીકળ્યા છો એ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આ સમયને ઉપયોગ કરો. આ સમયનો ઉપયોગ કરો. જીવન ક્યારે પૂરું થઈ જશે એનું કશું નક્કી નહીં. આના મારી તારી કરવામ ને કંઈકનો સપનો અધૂરો રહ્યો, કંઈકનો જીવન પૂરો થઈ ગયો. છેલ્લા ટહકારે ખાટલામાં પડ્યા છે તોય હજુ કે આ લાલ્યો મારો રાગે પડી જાય કે એક અવસર જોતો હતો. અત્યાર લગી જોયા ઓછા છે, પણ હજુ અભરકો રહી જાય છે. એટલે તમે કદાચ ખાટલે પડો ને છેલ્લા શ્વાસે ચાલતા હોય ને એટલે બધા એવા રાગે ના પડે, પણ તમે તમારા સ્વરૂપમાં મસ્ત રહો. હા, બધા જોતો જાઉં એવું કરવાનું જ નહીં. અને જોવામાં શું હવાજ કાઢ્યો તા લે, અમને પાછા ભાગોળ જોવે એવા ધંધા કરવાના. ખૂણામાં બેસીને પતી જાય એવું તો અમને આવડે નહીં. આખી દુનિયા આવું શીખી ગઈ, બધાય વર્ગ આવું શીખી ગયા, પણ હજુ અહીં નહીં હટતું. અને મોટો ધ્યેય લઈને નીકળ્યા છે. એક ભાઈ મને મળ્યો કે મારા 4 ધામની જાત્રા કરી આવ્યો, બસ હવે કહે જવા જેવું રહ્યું નહીં કે. અને મેં કહ્યું 4 ધામમાં જાત્રા કરીને આ કેવું થયું, દર્શન થઈ ગયા કે બાકી રહ્યું? કે એક બાકી રહ્યું છે. કેવું બાકી રહ્યું? તા કે અમરનાથ બાકી રહ્યું છે. એનું નામ કેવું? હવે એ ઘડીકમાં થાય અને ઘડીકમાં બગડી જાય. અમરનાથ એટલે જે થયું છે એ પછી ક્યારે બગડે, એનું નામ અમરનાથ. જે થયું છે એ ક્યારે બગડે જ નહીં. હવે કે એ એકલું રહ્યું છે. હવે ત્યાં જવા વાળા પાછા ગધાડા ઉપર બેસીને જાય. અહીં ગધાડા ઉપર બેહવાનું કહે જ ના બે. ધોધે જાય છે એ પાછા પેલા ગધાડા ઉપર બે બચારાને નહીં ઢહેડાતું, તોય માં પર ઢહેડતો ગધા. હવે આ ગધેડાને દરદ આપવા જાય છે કે દર્શન કરવા જાય? હા, તારે ગધાડાને શું લેવા દે? કૃષ્ણએ પોતાના ગુરુને આમંત્રણ આલ્યું. પોતાના ગુરુ મહારાજ આયા, ભાગોરે અમને ઉતારો આલ્યો. કૃષ્ણ અને રૂક્ષ્મણી રથ લઈ અને એમને વધાવવા માટે ગયા. ત્યાંથી ગુરુ મહારાજને વધાયા, ગુરુ મહારાજને રથમાં બેહાડ્યા અને રથ હેડવાનું ચાલુ કર્યું. એટલે કહ્યું ઉભા રહો. કૃષ્ણએ કહ્યું કે તે મને બોલાયો છે કે ઘોડાએ બોલાયો? કે મેં તમને બોલાયા હતા. ઘોડાને શું કામ છે? તારે મારી જરૂર છે કે ઘોડાની જરૂર છે? તા કે મારે જરૂર છે તો ઘોડા છોડી નાખ અને રથ તું ખેંચ. કૃષ્ણને પોતાના ગુરુ મહારાજે રથ છોડાઈ, ઘોડા છોડાઈને રથ રૂકમણી બેને ખેંચાવડાયા. આવા 2 જણા ખેંચે એટલે ભગવત પદને પામેલો, જેની છાપ હતી એના નગરમાં એની છાપ હતી. આના રથ ખેંચે એટલે કેવું થાય? વિઠ્ઠલમાં અહમ ગવાય કે ના ગવાય? એટલે કૃષ્ણએ પોતાના અહમનું પોષણ કરવા હતું ગામ વચ્ચે રથ ના લીધો, બાયપાસ લીધો. એટલે ગુરુ કહે ગુફોરભાઈ કે બોલો બાપુ, આ બાયપાસ કઈ જા? વચ્ચે જવા દે, વચ્ચે. ત્યારે વચ્ચે જે હતા મોટા મોટા વેપારીઓ, મોટી મોટી દુકાનો વાળા, મોટી મોટી પેઢીઓ વાળા વચ્ચે દુકાનો કરીને બેઠેલા. અને આ કૃષ્ણની વાહ વાહ હોભરીને લોકો હતા ખુશ થઈ ગયેલા. હવે આ રથ ખેંચતો જોઈ અને એની શી દશા થાય? ગુરુએ કહ્યું ભાઈ વચ્ચે લઈ લે બા, આમ સાઈડમાં તો હતા બાયપાસ. વિઠ્ઠલ તમારે તમને હવે તમે દર્શન કરવા નીકળ્યા છો, પણ ગધાડા ઉપર બેસીને જાવશો
તે ગધાડાને તમારે શું બચારા હે વિઠ્ઠલ મહારાજ એટલે અહીંયા આગળ કહ્યું છે કશુંક ને સમજા કશુંક આંખનું કાજલ ગાલે ગશું કરવા જેવું જે છે એ રહી જાય છે, નહીં કરવા જેવું જે ધ્યેય નક્કી કર્યો છે એ ધ્યેય રહી જાય છે. અને બીજું લોકોને બતાવવાનું, ગામને બતાવવાનું, હગવાલાને બતાવવાનું, મયભર ખાવું પડ્યા. આ કુવેત છે એક જાત. અને આ કુવેત જેને લાગી છે ને એને જે ખંજવાર ઉપડી છે ને હુકા પોદરા ગહે તોય મેરાવવાનું નહીં. અને આ ખંજવાર મરી જશે ને તો લગીન આની મટવાની નહીં પાછી મટે એવું લાગે છે. અરે સંતોનું તો કેવું એમ છે કે આ દુનિયામાં આવીને સાધન શું કર્યું રે લો. આ દુનિયામાં આવીને સાધન શું કર્યું રે લો. સાધન જે કર્યું